મહેશ, હવે આ બા બાપુજીનું શું કરવું છે? તેમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવો, કાં તો આપણે અલગ થઈ જઈએ. બોલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. હા બાપુ, બાપુ યાદ કરે ને દીકરી ન આવે તો બાપ દીકરીના સંબંધ ન કહેવાય. ભેગા મળીને કરીશું ફરિયાદ, ભેગા મળીને કરીશું ફરિયાદ. મારી લાડકીને ઘણી કમા, મારી દીકરીને ઘણી કમા. મા બાપની આંખમાં બે વાર આંસુડ આવે છે. એકવાર તો દીકરી ઘર છોડે ત્યારે, અને બીજું દીકરો તર છોડે ત્યારે. સંતાન છો સેવા કરો, જેવું કરો તેવું ભરો, એ માનવો ભૂલશો નહીં. સહ કરવાની તો કઈ હદ હોય કે નહીં? મોટા ભાઈ, ભાભીની વાત સાચી છે. નાની નાની વાતમાં બા ભાભી સાથે ઝઘડો કરે છે, અને આપણી વાત સમજે તેવી અક્કલ બાપામાં નથી, અને ભાભીની વાત સમજે તેવી અક્કલ બામાં નથી. કંઈક કરવાની જરૂર છે. સાચી વાત છે. મેં એકવાર તો બા બાપુજીને કહી દીધું, તમે તમારી રીતે જીવો અને અમને અમારી રીતે જીવવા દો, પણ સમજતા જ નથી ને. આ ઉંમરે ખાવા માટે 2 ટંક રોટલા, સૂવા માટે ખાટલો અને પહેરવા માટે 2 જોડ કપડાં, તો બીજી માથાકૂટ શાની કરવાની હોય? આટલી સેવા કરીએ, અમારી તો કે કિંમત જ નહીં. અમારે આખી જિંદગી સેવા જ કરવાની. તમે કેમ કશું બોલતા નથી? અરે આ જૂના યુગના મા બાપ આજના કોમ્પ્યુટર યુગમાં શું જાણે? એના કારણે આપણી મોટી તિરાડ પડી છે. એમાં જ ઘરના અને સંતાનો બંને દુઃખી થાય છે, અને પછી આપણે સંતાનોને દુઃખ જ સમજીએ છીએ. લ્યો, નામ લેતા જ આવી ગઈ ઉપાધિ. વહુ બેટા, ઉપાધિ આવતી નથી, આપણે જાતે કરી લાવીએ છીએ. અને બેટા, તમે હમણાં કયા જૂના જમાનાની વાત કરતા હતા બેટા? ભલે ભલે અમે જૂના જમાનાના છીએ, પણ બેટા છીએ તો તમારા મા બાપને. બેટા છીએ તો તમારા મા બાપને. દીકરાઓ, ભલે અમારામાં તમારા જેવી સમજવાની બુદ્ધિ ઓછી છે, પણ જો તમે જ્યારે જન્મ્યા ત્યારે તમારામાં વિચારવાની બુદ્ધિ હતી? બેટા બેટા તમારામાં બુદ્ધિ, બેટા તમારાની બુદ્ધિ અને આ તંદુરસ્તી ન બગડે ને એટલા માટે બેટા તમારી માએ 9 મહિના સુધી બેટા આ સુખનો ત્યાગ કરે છે. બેટા આ સુખનો ત્યાગ કરે છે, અને આ આજની આ કોમ્પ્યુટર યુગની માતાઓ પેટમાંથી જ બાળકને પલ્લો પહોંચાડી દે છે. બેટા જો બેટા એ વખતે તમારી માએ આ યુગનો વિચાર કર્યો હોત ને બેટા, તો આજે બેટા તમે જન્મ્યા જ ના હોત. બેટા તમે જન્મ્યા જ ના હોત. બસ હવે આ જ થાય છે. બસ હવે આ ઘરમાં મને રાખો કે એમને રાખો. બસ હવે બહુ થયું. તો તમે આ ઘરમાં 1 મિનિટ વાર પણ નહીં રહી શકો. દીકરા, ખબરદાર જો તે તારા બાપુનો હાથ પકડ્યો છે તો જેને તને નાનપણમાં હાલતા શીખવાડ્યું અને ઘરમાંથી કાઢી મૂકતા શરમ નથી આવતી સાલા નાયક? બેટા હાલો 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 શ્રદ્ધાની માં, આપણા આ ઘરમાંથી અંજર પાણી પૂરા થયા. હાલો હાલો શ્રદ્ધાની માં, આ ઘડપણની દશા જ આવી ગઈ છે. હાલો હાલો શ્રદ્ધાની માં, હાલો.
બેટા તું ભૂલી ગયો ગમે તે ના બેટા તું ભૂલી ગયો હું તારી જનેતા છું અને તને નાનપણમાં હાલતા શીખવાડ્યું તને ઘરમાંથી કાઢતા શરમ નથી આવતી બસ હવે બહુ થયું બા તમે આ આવનારી વહુને ખૂબ જ ત્રાસ આપો છો તમને શરમ ના આવી તમે એ પણ નથી વિચારતા કે આપણા ઘરની વહુ છે બેટા તું ભૂલી ગયો કે હું તારી જનેતા છું અને તું કઈની વહુની વાત કરે છે આ 20 દિવસ પહેલા અમારી વહુની વાતોમાં 20 વર્ષ સુધી તને હૈયે રાખનાર આ માતાને જાકારો દેતા શરમ નથી આવતી બેટા હાલો શ્રદ્ધાના બાપુ આપણે હાલો આ ઉંમરે મેં જઈશું ક્યાં ગમે ત્યાં જાઓ પણ અહીંથી જાઓ અમારે ત્યાં તો નહીં જ પાછા હાલના ના આવતા અમારો જીવ ખાવા. ભલે ભલે વહુ બેટા ભલે. હાલો હાલો શ્રદ્ધાની માં, આ હરિના માર્ગે હાલી નીકળીએ, આ હરિના માર્ગે હાલી નીકળીએ. આજ ખબર પડી ને કે આ ઘર ઘરમાં રામ ભગવાનની સાથે સાથે આવી મંત્રાએ પૂજાતી ગઈ, આવી મંત્રાએ પૂજાતી ગઈ. ગમે તેવા દીકરાઓ હોય તોય મા બાપ હાચવી લે છે પણ આ દીકરાઓ કેમ મા બાપને હાચવતા નહીં હોય અમે આ ઉંમરે જઈશું ક્યાં અને જે ઘેરમાં આતડી કકડે એ ઘેર ભગવાન પણ રહેતા નથી, જે ઘેર માનવજી બને છે અને બાપની આતડી કકડે છે એ ઘેર આ ભગવાન રહેતા નથી. હાલો શ્રદ્ધાના બાપુ આપણા માર્ગમાં હાલીને કરીએ. બા બાપા તમારો આશરો તો તમને ગમે ત્યાં મળી રહેશે. આપણા દેશમાં વૃદ્ધાશ્રમની ક્યાં ખોટ છે? ભલે બેટા ભલે, આ નવાલા દીકરાઓના ઘેર રહેવા કરતા આ વૃદ્ધાશ્રમ વધુ સારો. પણ બેટા અમારી યાદ આવે ને તો શમશાનમાં જઈ અને અમારા અસ્થિના દર્શન કરી આવજે, તેમાં પણ તમને આશીર્વાદ મળી જશે બેટા. હાલો શ્રદ્ધાના બાપુ હાલો. કાલે માં રડતી હતી અને દીકરો ખાતો હતો, દીકરો ખવડાવતો નથી. માં રડે છે અને દીકરો ખવડાવતો નથી. કાઢી મુખેથી કોડીઓ મામા દઈ મોટા કર્યા, એ અમૃત તણા દેનાર સામે ઝેર ઉછાળ છો નહીં. કાઢી મુખેથી કોડીઓ મામા દઈ મોટા કર્યા, એ અમૃત દેનાર ની સામે ઝેર ઉછાળ છો નહીં. બોલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. બોલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. મા બાપની આંખમાં બે વાર આંસુડ આવે છે. એકવાર તો દીકરી ઘર છોડે ત્યારે અને બીજું દીકરો તરછોડે ત્યારે. મા બાપની આંસુમાં બે વખત આંસુ આવે છે. એક વખત દીકરી ઘર છોડે ત્યારે અને બીજો દીકરો તરછોડે ત્યારે. ત્યારે દીકરો જ્યારે આ તરછોડતો હોય ત્યારે આ મા બાપને વૃદ્ધાશ્રમનો આશરો લેવો પડે છે. ત્યારે ઘરડા ઘર નહીં પણ આ દીકરાઓએ તરછોડા મા બાપ માટે મંદિર બની જાય છે. આવા વૃદ્ધાશ્રમો જ એમને આ સેવા કરતા હોય છે. આમ 2 વર્ષ થઈ ગયા મા બાપ વૃદ્ધાશ્રમમાં કલ્પાંત કરે છે. કેવું કલ્પાંત કરે છે મા અને બાપ? આમ બબે વરસ વીતી ગયા, આપણા દીકરાઓને આપણી યાદ પણ નહીં આવતી હોય. કદાચ આપણા દીકરાઓ દુખી તો નહીં હોય ને? શ્રદ્ધાની બા, જો આપણા દીકરાઓ દુઃખી હોત ને
તો દોડીને આવ્યા હોત, પણ સુખમાં કોઈને કોઈની ચિંતા નથી હોતી. અને બેટા, જો એમને આપણી ચિંતા હોત ને તો આપણે આજે આ ઘરડા ઘરમાં ન હોત. આજે આ ઘરડા ઘરમાં આપણે ન હોત. આજે બધાય શ્રદ્ધાના સગા છે, શ્રદ્ધાના બાપુ, પણ મને આજ મારી દીકરીની બહુ યાદ આવે છે. શ્રદ્ધાની માં, આજે મને આપણી દીકરીની ખૂબ યાદ આવે છે. જો મારી દીકરીને ખબર પડશે ને કે આપણે આવી હાલતમાં છીએ તો શ્રદ્ધાની બા, બિચારી મારી દીકરી શું કરશે? બિચારી મારી દીકરી શું કરશે? બાપુ, બા, હું આવી ગઈ. બાપુ, મારા બા. તું આવી? મારી દીકરી, મારી દીકરી, યાદ કરતા જ બેટા તું આવી ગઈ. હા મારી બાપુ. દીકરી, હા બાપુ. બાપુ યાદ કરે ને દીકરી ન આવે તો બાપ દીકરીના સંબંધ ન કહેવાય. બા, તને કેમ છે? હવે તો મજામાં છે બેટા. વૃદ્ધાશ્રમમાં બેઠા બેઠા દરવાજા સામે જોઈને રાહ જોઈ રહ્યા છીએ. ક્યારે મારા દીકરા આવે અને ક્યારે અમને અહીંયાથી લઈ જાય. પણ બેટા, આ દીકરાએ દીધેલા ઘાવ પર બેટા, આ દીકરાએ દીધેલા ઘાવ પર બેટા, તે ટાઢકવાળી બેટા, તે ટાઢકવાળી. દીકરી, તે તો સાબિત કરી બતાવ્યું કે નજીક રહેતા દીકરા કરતોય દૂર રહેતી દીકરી મા બાપના હાલ પૂછવા જલ્દી દોડી આવે છે. દીકરી, તે તો આજ અમારે હૈયે ટાઢકવાળી બેટા. પણ દીકરી, તું એકલી આવી? તારા ભાઈઓ ના આવ્યા બેટા? નહીં આવ્યા હોય શ્રદ્ધાની માં, નહીં આવ્યા હોય. આ દોડધામની દુનિયામાં આ સંતાનોને ક્યાં સમય છે આ મા બાપને મળવાનો? શ્રદ્ધાની માં, મા બાપને મળવાનો. દીકરી, તું તો ભણવા ગઈ હતી ને, ભણવાનું છોડી દીધું બેટા? ના બા, તમે મને ભણવા મૂકી હતી તો હું ભણવાનું છોડીને કઈ રીતે આવું? પણ આજે મારી શાળામાં રજા હતી ને એટલે હું ઘરે આવી હતી. પણ તમે અહીંયા હતા એટલે હું અહીંયા આવી. બેટા, ઘરેથી તો મોતના માર્ગે હાલી નીકળ્યા હતા, પણ નસીબ જોગે અહીં વૃદ્ધાશ્રમમાં આવી પડ્યા. અને બેટા, અહીં બેઠા બેઠા વિચાર કરતા હતા કે મારા કદાચ લોહીના ગુણોમાં કોઈ ખોટ રહી ગઈ હશે બેટા, કોઈ ખોટ રહી ગઈ હશે. ના બાપુ, એવું કેમ કહો છો? જો સંસ્કારમાં ખોટ રહી ગઈ હોત તો લોહીનો રંગ લાલ ન હોત. બેટા, આજના આ સંતાનો આ સંસ્કારોને ભૂલી ગયા છે તો એમાં મા બાપનો હું વાંક બેટા, અમારો હું વાંક? એમાં કોઈનો વાંક નથી. આ જૂનવાણી રીત રિવાજો કોઈને ગમતા નથી એટલે આ હંધાય દુખી થાય છે. દીકરા, સુખનો સરવારો કરીશું, એમાં દુઃખની બાદબાકી કરીશું, ગુણોનો ગુણાકાર કરીશું. અને દીકરા, એમાં સમયની ભાગાકારી કરીશું ને બેટા તો હંધાય પરિણામ હારા આવશે બેટા, હંધાય પરિણામ હારા આવશે. દીકરી, આજ અમે કેવા ભાગ્યા, અમારા ઘેર દીકરાના ઘેર દીકરો આવ્યો તોય અમે મોઢું જોઈ નહીં શકતા. દીકરા તો દૂર થાય, પણ દીકરાના દીકરા જો દૂર થાય તો મા બાપને કેટલું દુઃખ થાય છે. દીકરી, હા, સાચી વાત છે બા, પણ તમારે અહીંયા આવી રીતે એકલા ન રહેવાય. તમે હાલો, ઘરે હાલો બાપુ, હું તમને લેવા આવી છું.
ના દીકરી ના, જે ઘેર મા બાપની જગ્યા ના હોય તે ઘેર રહેવા કરતો વૃદ્ધાશ્રમ સારો બેટા, વૃદ્ધાશ્રમ સારો. બેટા, જે દીકરાઓએ મર્યાદા તોડી અને આ મા બાપને જાકારો દીધો છે, શું એ દીકરાની ફરજ નથી અમને લેવા આવવાની? બેટા, અમને લેવા આવવાની. બાપુ, શું દીકરાની ફરજ છે મા બાપને લેવા આવવાની, દીકરીની નહીં? ના ના બેટા, આવું ન બોલીશ બેટા. દૂરથી બાપની વેદના જાણે ને એ દીકરી, દૂરથી ખુશી લાવે ને એ દીકરી. મારી દીકરી જિંદગી તો મૃત્યુ પછી એ સાથ છોડી દે છે બેટા, પણ બેટા મૃત્યુ પછી યાદ આવે ને એ મારી દીકરી. બેટા, મૃત્યુ પછી યાદ આવે ને એ મારી દીકરી. तेरी लाडकी मैं छोड़ूंगी ना तेरा हाथ, तेरी लाडकी मैं छोड़ूंगी ना तेरा साथ. આબલીને પીપળી, એ આબલીને પીપળી, જોશે તારી વાટ રે. આબલીને પીપળી, જોશે તારી વાટ રે. ભેગા મળીને કરીશું ફરિયાદ, ભેગા મળીને કરીશું ફરિયાદ. મારી લાડકીને ઘણી કમા, મારી દીકરીને ઘણી કમા, મારી નાનકડીને છોડીને મારો સાથ. એ આંબલીને પીપળી, એ આંબલીને પીપળી, જોશે તારી વાટ રે, જોશે તારી વાટ રે. ભેળા મળીને કરીશું ફરિયાદ, ભેગા મળીને કરીશું ફરિયાદ. મારી લાડકીને ઘણી કમા, મારી દીકરીને ઘણી કમા, મારી નાનકડીને છોડીને મારો સાથ, એવો છોડીને મારો સાથ. દીકરી, તારા બાપુ સાવ ભાગી ગયા છે, હવે તેમનામાં સહન કરવાની શક્તિ રહી નથી બેટા. બેટા, તું જા, અમારી ચિંતા ન કરીશ બેટા. તું સુખેથી ભણજે બેટા. તું જા, હવે તું જા. ભલે બાપુ, પણ જતા જતા મારે તમને એક સવાલ પૂછવો છે કે સાસરે જતી દીકરી બાપુને છેલ્લી વાર કેમ મળે છે? બેટા, આ દુનિયાનો એવો કયો બાપ હશે કે દીકરીને વિદાય આપી શકે? બેટા, દીકરીને વિદાય આપી શકે? આ દુનિયાના કોઈ બાપમાં એવી તાકાત નથી બેટા કે પોતાના કાળજાના કટકાને વિદાય આપે. બેટા, પોતાના કાળજાના કટકાને વિદાય આપે. બાપુલે કીધું આવે લેતી જા તુझको सुखी संसार मिले. बापुले कीधुं आए लेती જા तुझको सुखी संसार मिले. मैं की कभी
પણ બાપુ, સાસરે જતી દીકરી છેલ્લી વાર તેના બચેલા 2 બાપની છાતી પર મૂકતી જાય છે. પણ મારા નસીબમાં તો એ નથી, મારા ભાગ્યમાં તો એ નથી. ના બેટા, ના તું આવું ન બોલીશ બેટા, આવું ન બોલીશ. દીકરી, તે તો આજ માનું ધાવાનું જાળ્યું. દીકરી બનીને આવી પણ દીકરો થઈ અમારું જીવન ધન્ય બનાવ્યું. દીકરી, આજ તારા કારણે આપણે આપણા ઘેર પાછા જઈશું બેટા, આપણા ઘેર પાછા જઈશું. હાલો બાપુ, ઘરે હાલો. હાલો બેટા, હાલો શ્રદ્ધાની માં, આપણે ઘરે જઈશું. હાલો હાલો શ્રદ્ધાની. સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો, જેવું કરો તેવું ભરો, એ માનવો ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ હવિસરશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ હવિસરશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ હવિસરશો નહીં. ઘણા દિવસો પછી આપણે આપણા ઘેર પાછા પડ્યા. હવે આપણે બધા ભેગા મળી અને પાછળની જિંદગી સુખેથી વિતાવીશું, નહીં શ્રદ્ધાના બાપુ? કહું છું કે ડોસા ડોસી પાસે તો કંઈક તો હશે જ ને. કહું છું કે ડોસા ડોસી પાસે તો કંઈક તો હશે જ ને. હા, સાચી વાત છે. આમનો ખર્ચો કાઢવો ક્યાંથી? મારું કહું છું કે ડોસા ડોસી રાખશે તો ખરા ને મને સારું? આમનો થોડીક બનાવટ કરીને આના પર સહી કરાવી લઈએ એટલે બધું આપણા નામે થઈ જશે. હું સ્ટેમ્પ પેપર લઈને આવું છું. મને ભણાવ્યો અને મને મારા લગ્ન કરાવ્યા, એ પણ મારી એક કિડની ખરાબ થઈ ગઈ હતી. તે બા બાપુજીએ નવી નંખાવી, તો બા બાપુજી પાસે શું મૂડી હશે? જુઓ આ સ્ટેમ્પ પેપર, આના પર બા બાપુજીની સહી કરાવી લઈએ એટલે બધું આપણા નામે થઈ જશે. તમે બંધ થાઓ હવે. દરેક મા બાપ પાસે રહેવાનું ઘર તો તેમના નામે જ હોય. થોડી બનાવટ કરીને આપણે નામે કરાવી દઈએ. લ્યો લ્યો, મારા ભાઈઓ આવી ગયા. મારા દીકરાઓ ક્યાં છે? મારા દીકરાઓ મારી પાસે આવો. મારા દીકરાઓ મારી પાસે આવો. બાપુ, અમને માફ કરો, અમારી ભૂલ થઈ ગઈ હતી. બાપુ, અમને માફ કરો. બાપુજી અમને માફ કરો. પછી કહું, બેટા, આટલો સમય વીતી ગયો અને હવે અમારી ખબર અંતર પૂછવા આવો છો? તમને શરમ નથી આવતી? બા, ખરાબ સંગતે અમે ભાન ભૂલી ગયા હતા. બા અમને માફ કરો. બાપુજી અમને માફ કરો. બા, બાપુ, અમને હવે ભાન થયું. સોરું કસોરું થાય પણ માવતર કમાવતર ક્યારે ના થાય. દીકરા, અમે તારા દીકરાનું મોઢું જોયું નહીં અને તું હોસ્ટેલમાં મૂકી આવ્યો? બેટા, હોસ્ટેલનું શિક્ષણ એ ઉચ્ચ શિક્ષણ માટે જરૂરી છે બેટા, પણ આ દાદા દાદીના ખોળામાં પડેલા ગુણો બેટા આ વિશ્વની કોઈ શાળામાં મળતા નથી બેટા. આ વિશ્વની કોઈ શાળામાં મળતા નથી. બાપુ, હવે આ બધું ભૂલી જાય. આજે ખુશીનો દિવસ છે અને નવી શરૂઆત કરીએ. હા બા, હવે
હવે તો મોટાભાઈને હારી કંપનીમાં નોકરી આવી છે, પણ આ જામીનના કાગળ પર તમારી અને બાપુની સહી કરવાની છે. એમાં શું? તમારા ભવિષ્ય માટે જો તમારું સારું થતું હોય તો અમે સહી કરી આલીએ. નહીં શ્રદ્ધાના બાપુ? શ્રદ્ધાની બા, હા, સંતાનોના સુખમાં જ આપણું સુખ છે. લાવો, ક્યાં કરવાની છે સહી? હું કરી આપું. લ્યો, આમાં અંગૂઠો કરી દો અને હું સહી કરી લઉં. લ્યો. લો દીકરા, લો. શાંતિથી સુખેથી નોકરી કરજો અને ઈમાનદારીનો રોટલો રળજો. ઈમાનદારીનો રોટલો ખૂબ મીઠો લાગે છે બેટા, ખૂબ મીઠો લાગે છે. બા, બાપુ, હાલો, મારે કાલે સ્કૂલે જવાનું છે એટલે હું જાઉં છું. બા, તમે સાચવજો બાપુને અને શાંતિથી રહેજો. ભલે બેટા, બેટા. જાણું બેટા, જાવ. શાંતિ જજે, સારું ભણજે, સારી કારકિર્દી મેળવજે બેટા. સારું. દીકરી, શાંતિથી રહેજે. અમારી ચિંતા ન કરતી બેટા, અમારી ચિંતા ન કરતી. સારું ભણજે, અમારું નામ રોશન કરજે બેટા, અમારું નામ રોશન કરજે. ભલે બાપુ. ભાઈ, હું જાઉં છું. તમે બા બાપુને સાચવજો. સારું બહેન. બા, બાપુ, હું બહેનને દરવાજા સુધી મૂકીને આવું છું. તમે અહીંયા બેસો. ભલે બેટા. આવજો શ્રદ્ધાબેન. આવજો. બહેન, તું બા બાપુજીની જરાય ચિંતા કરીશ નહીં. હું છું ને, બધું સંભાળી લઈશ. તું તારે ભણવામાં ધ્યાન આપજે. તો બસ સાચવીને તું તારી હોસ્ટેલમાં શાંતિથી પહોંચી જજે. બાપુ, મારે પણ નોકરીનો સમય થઈ ગયો છે, મારે પણ જવું પડે એમ છે, તો હું તમારા આશીર્વાદ લઈ નોકરીએ જાઉં છું. તમે શાંતિથી અહીંયા રહેજો અને સુખેથી દિવસો પસાર કરજો. તો બાપુ, મને આશીર્વાદ આપો. જય શ્રી કૃષ્ણ બાપુ. આવજો. બાય. આમ કા બાપુનું મોઢું લઈને બેસી રહ્યા છે? પેલા વાસણ કોણ માંજશે? આમ કા બાપુનું મોઢું લઈને બેસી રહ્યા છે? પેલા વાસણ કોણ માંજશે? બેટા, હમણાં પોટલો કપડા ધોઈને આવી છું, બોર વાસણ ઘસીને આવી છું. મને બહુ થાક લાગે છે બેટા, મને ઘરમાં કામ નથી થતું બેટા, મને કામ નહીં થતું બેટા. ખાવું હોય ને કામ તો કરવું પડે. મફતના રોટલો કોણ ખવડાવે? હવે ઊભા થાવ ને કામે વળગો. બીજી વાર સાંજે ખાવાનું નહીં જોઈએ? જોશે બેટા, પેટ માટે વધુ જોઈએ. બીજી વાર કહેવા ના આવવું પડે. ઘરના વૈતરા કરું છું, કામ કરું છું, તો એ જુઓ ને, આ વહુ મને કેટલો મેળો મારે છે. આ મને સહન નથી થતું. શ્રદ્ધાના બાપુ, સહન નથી થતું હવે. શ્રદ્ધાની માં, હું એ આંધળો છું, લાચાર છું. શ્રદ્ધાની માં, મેં જિંદગીમાં તને ક્યારેય સુખ નથી આપ્યું અને આ ગળપણમાં દુઃખના ઢગલા. શ્રદ્ધાની માં, પેલા ભાવમાં એવા કેવા પાપ કર્યા હશે તો આજે આ દાડો જોવાનો વારો આવ્યો. શ્રદ્ધાની માં, આ દાડો જોવાનો વારો આવ્યો. પાછા બાપા હારે વાતો કરજો. પેલા કૂતરા અડધા વાસણ ચટી ગયા. જાઉં છું બેટા, જાઉં છું. જાઓ શ્રદ્ધાની માં, આપણે વાસણ ઘસ્યું ને ખાવાનું નહીં મળે. શ્રદ્ધાની બા, ત્યારે આ પેટ માટે જુઓ ને બહેનો, આ લેટ કઢી પડે છે. બપોરનો સમય થાય છે ત્યારે
સદાયા બાપુ બહુ થાકી જાય છે મને તો. લ્યો આ અડધો રોટલો અને બંને વીસીને ખાજો. ભલે લે લો બેટા. જુઓ સદાયા બાપુ પેટ ખાવા હાટું આજ આટલું કામ કરીએ તો એ જુઓ ને ખાવામાં તો હાવ ઠંડો રોટલો 3 દિવસનો સૂકો રોટલો અને તમારા મોઢામાં સ્વાદ પણ નથી. તમે કેવી રીતે ખાશો? સદાણા બાપુ અડધો છે એટલે તમે એકલા ખાઓ, મારે તો ચાલશે. ના ના શ્રદ્ધાની બા, મારા આખો દાડ બેહી રહેવાનું હોય, કશું મારા ઓદરાથી થતું નહીં. પણ તારા આખો દાડા ઘરનો વૈતરો કરવાનો હોય, શક્તિ તો તારા જુઓ. શ્રદ્ધાની બા તું ખા, અમે મારે જવાવાનું નહીં. સદાણા બાપુ આ પાણી પલાળી આપું એટલે તમને ચવાય અને હું લગીર ખાઉં, તમે લગીર ખાઓ. સારું શ્રદ્ધાની બા, લાવ. પેટમાં ખાડો છે, દાડા કેવી રીતે ખાડવા? થોડું એ ખાવું તો પડશે જીવવા માટે. શ્રદ્ધાની બા તમે ખાઓ થોડું, હું એ ખાઉં. હા તમારો દીકરો હોય ને તો પાછા ચડામણી ન કરતા કે હુક્કો રોટલો ખવડાવ્યો. ના બેટા ના કહીએ હો ભલે બેટા. હો બેટા, નહીં કહીએ, જા નહીં કહીએ. સદાના બાપુ મને તો આજ માથું દુખે છે, આજ પગ દુખે છે, ગાડી કરતા થાય છે. સદાના બાપુ આજ મને ચક્કર આવે એવું લાગે છે. સદાના બાપુ મને પગમાં હિંમત પણ નથી. સદાના બાપુ મને ચક્કર આવે છે. શ્રદ્ધાની માં, આ હુઈ જાઓ, આ હુઈ જાઓ, તમને મટી જશે. શ્રદ્ધાની માં, આ હુઈ જાઓ, હું હાલ ડૉક્ટરને બોલાવું. શ્રદ્ધાની માં તમે હુઈ જાઓ. માથું દુખે, શરીર તો ગરમ લાય. શ્રદ્ધાની માં હું હાલ જ ડૉક્ટરને બોલાવું, મટી જશે. શ્રદ્ધાની માં સુઈ જાઓ. માં બીમાર પડી જાય છે, દવા લાવવાના પૈસા નથી. દીકરાઓ ત્યારે શહેરમાંથી આવે છે એમના. તન્વી, ઓ મારી તન્વી, ક્યાં ગઈ તન્વી? આવી ગયા, હું ક્યારની રાહ જોતી હતી તમારી. હા હું આવી ગયો. બેટા, બેટા મારો દીકરો મહેશ આવ્યો છે. બહુ હા. બેટા, હા બેટા મહેશ, બેટા અહીં આવો. આ તારી બા બીમાર પડી છે, મને થોડા પૈસા આપને એની દવા લાવવા માટે. બેટા દવા લાવવા માટે. મોટા કરે એટલે શું? હજુ તો દીકરો ઘરમાં આવ્યો નથી અને ભિખારીઓએ ભીખ માંગવાનું શરૂ કરી નાખ્યું. ના બેટા ના, આવું ના બોલીશ. હું ભિખારી નથી. આ તારી માને દવા કરવાના પૈસા લેવા માગું છું, કઈ ભીખ નથી માગતો. આ તારી માએ તમને મોટા કરવા માટે કેટલી તકલીફો વેઠી છે બેટા, કેટલીય તકલીફો વેઠી છે. અને એની દવાના પૈસા એ ભીખ ન કહેવાય બેટા. એની દવાના પૈસા આપ બેટા. મોટા કરે એટલે શું? મારી મોટા કર્યાની કિંમત માંગો છો? લો આ તમને કોરો ચેક આપું છું. 30 વર્ષના કર્યા ત્યાં સુધીનું ભરણ પોષણ આની રકમ આની અંદર ભરી દેજો. બેટા મારે આ ચેક નથી જોઈતો બેટા. લે, મારે આ ચેક નથી જોઈતો. આજે ખબર પડી કે તમારા દિલમાં અમારી કિંમત કેટલી છે બેટા. આજે ખબર પડી તમારા દિલમાં અમારી કિંમત કેટલી છે બેટા. મારે પૈસા એ નથી જોઈતા કે રૂપિયા એ નથી જોઈતા બેટા, પણ મને એક ધોતિયું લઈ આપ. તમારા પર હવે બોજ બનવા માંગતા નથી. અમે ધોતિયું લઈને અમારા ગઢાઘરમાં વયા જઈશું બેટા. અમારા ગઢાઘરમાં જયા જઈશું. લ્યો આ ધોતિયું અને જટ હાલ્યા જાઓ. ભલે વહુ બેટા, ભલે, પણ તમે વિચાર કરજો વહુ બેટા. આવું એક ધોતિયું બીજું
તમે લાવીને રાખજો. કારણ કે તમે એ ન ભૂલતા બેટા કે તમારે પણ એક દીકરો છે અને કદાચ તમારા નસીબમાં હોય એવું ને તો તમારે કદાચ આની જરૂર પડે બેટા, તો તમે લાવીને રાખજો. હું તો ગમે તે કરી અને મારી શ્રદ્ધાની માની દવા કરાવીશ બેટા, દવા કરાવીશ. શ્રદ્ધાની માં કેમ કંઈ બોલતા નથી? શ્રદ્ધાની માં જુઓ, હું પેલા આપણા પાડોશમાં રામુભાઈ હે એના તોથી રૂપિયા લઈ આવું અને સરસ ડૉક્ટર બોલાવું. મારી શ્રદ્ધાની માને કશું ના થાય. મારો સહારો હતો શ્રદ્ધાની માં. પણ તમે કેમ બોલતા નથી? શ્રદ્ધાની માં બોલો તો ખરા. શ્રદ્ધાની માં, શ્રદ્ધાની માં, નહીં નહીં શ્રદ્ધાની માં નહીં. આ માદરાની આંખો તમે 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 અમને જોડીને ચાલે ના જાઓ. નહીં શ્રદ્ધાની માં નહીં. આ સહારો મારો ચાલે જશે તો હું ક્યાં જઈશ? શ્રદ્ધાની માં હું ક્યાં જઈશ? ઉઠો શ્રદ્ધાની માં, ઉઠો, મને આયે લેતા જાઓ. હું હવે જીવી શું કરીશ? આ દુનિયામાં મારું કોઈ નથી. હું જીવીને શું કરીશ? શ્રદ્ધાની માં મને વાહે લેતા જાઓ. શ્રદ્ધાની તન્વી, ઓ તન્વી, રસોઈ તૈયાર થઈ ગઈ છે તો હું બા બાપુને એમના ઓરડામાં રસોઈ આપીને લાખો આવું. કમાયા હો ભલે મા બાપ જેના ના ઠર્યા એ લાખ નહીં પણ રાખ છે એ માનવું ભૂલશો નહીં. લાખો કમાયા હો ભલે મા બાપ જેના ના ઠર્યા એ લાખ નહીં પણ રાખ છે એ માનવું ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના એ હવિસરશો નહીં. અગણિત છે ઉપકાર એના એ હવિસરશો નહીં. અગણિત છે ઉપકાર એના એ હવિસરશો નહીં. લ્યો ખાવાનું આપ્યો, બહુ દયાવાન. જો આખરે તો મારા મા બાપ છે ને. ભાભી, ભાઈ ક્યાં ગયા? ભાઈ બા બાપુજીને ખવા આપવા ગયા છે. બાપુ, ઓ બાપુ, બા બા, તમે કેમ કઈ બોલતા નથી? બાપુ, બાપુ, તમને શું થઈ ગયું? બા, તમને શું થઈ ગયું? તન્વી, ઓ તન્વી, શું થયું બા બાપાજીને? જો ને બા બાપુને કઈક થઈ ગયું છે. શું થઈ ગયું બા બાપુજીને? કેમ કઈ બોલતા નથી? બા બાપુજી, બા કેમ કશું બોલતા નથી? મને લાગે છે કે બા બાપુજી ભગવાનના પ્યારા થઈ ગયા છે. નહીં, બા બાપુજી આપણને આવી રીતે મૂકીને નહીં જઈ શકે. ના બાપુ, ના ના, મેં તમને ખૂબ જ દુઃખ આપ્યું છે. ના બાપુ, તમે ના જાઓ. બા બાપુ, આ શું થઈ ગયું? બાપુ, બા, અમને માફ કરજો. અમે તમને ખૂબ જ દુઃખ આપ્યું છે. અમને માફ કરજો. બાપુ, બા, માતા પિતા સાચા શ્રી ભગવાન છે. માતા પિતા સાચા શ્રી ભગવાન છે. બાપુ, એવું જે સમજે તે સાચું જ્ઞાન છે. માતા પિતા સાચા શ્રી ભગવાન છે. માતા પિતા સાચા શ્રી ભગવાન છે.
ઉઠતા રોજ તમે વંદન કરો, સૂતા ઉઠતા રોજ તમે વંદન કરો, સૌથી મોટામાં મોટું તે ધ્યાન છે. માતા પિતા સાચા શ્રી ભગવાન છે. એવું જે સમજે તે સાચું જ્ઞાન છે. માતા પિતા સાચા શ્રી ભગવાન છે. માતા પિતા સાચા શ્રી ભગવાન છે. સામું બોલીને કરે અપમાન જે, સામું બોલીને કરે અપમાન જે, એનું જીવન તો સદા સ્મશાન છે. માતા પિતા સાચા શ્રી ભગવાન છે. એવું જે સમજે તે સાચું જ્ઞાન છે. માતા પિતા સાચા શ્રી ભગવાન છે. માતા પિતા સાચા શ્રી ભગવાન છે. માતા પિતા સાચા શ્રી ભગવાન છે.